આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ગતિનો એક વિચિત્ર અનુભવ કર્યો જ હશે નહીં? પણ શું કોઈને ખ્યાલ છે કે આ ભ્રમને ઉકેલવાની ચાવી ફક્ત એક જ કન્સેપ્ટમાં છુપાયેલી છે? ચાલો આજે ગતિના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો એક જાણીતા અનુભવથી જ શરૂઆત કરીએ. લગભગ બધાએ ટ્રેનની બારીમાંથી બહાર જોવાનો અનુભવ તો કર્યો જ હશે અને ગતિ વિશે થોડી ગૂંચવણ પણ થઈ હશે. આવું તો લગભગ બધા સાથે થયું હશે, ખરું ને? પણ આની પાછળનું જે વિજ્ઞાન છે ને, એ ખરેખર ખૂબ જ મજેદાર છે. આપણી આંખો આપણને કેવો ધોખો આપી શકે છે, જુઓ તો ખરા. એવું બને કે માત્ર 20ની સ્પીડે જતી માલગાડી જાણે વીજળીના ઝબકારાની જેમ પસાર થઈ જાય, અને બીજી બાજુ 100 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે દોડતી એક્સપ્રેસ ટ્રેન એવું લાગે જાણે સાવ ધીમે ધીમે સરકી રહી છે. આવું તે કંઈ થતું હશે? આ બધું છે શું? તો આ આખા ભ્રમનો જવાબ એ એક જ શબ્દમાં છુપાયેલો છે, અને એ શબ્દ છે સાપેક્ષ ગતિ. બસ આ એક જ કોન્સેપ્ટ આખો કોયડો ઉકેલી નાખશે. એટલે કે સાવ સાદી ભાષામાં સમજીએ તો સાપેક્ષ ગતિ એટલે શું? એનો મતલબ એ છે કે કોઈ વસ્તુની સ્પીડ જમીન પર ઊભા રહીને નહીં, પણ એક ચાલતી વસ્તુ પરથી બીજી ચાલતી વસ્તુની સ્પીડ જોવી. અને જેવો આપણો જોવાનો પોઈન્ટ બદલાય, એટલે કે આપણે પોતે ગતિમાં હોઈએ, ત્યારે બધું જ બદલાઈ જાય છે. આ આખો જે કોન્સેપ્ટ છે ને, એને સમજવા માટે ફક્ત 2 જ નિયમો યાદ રાખવાના છે, એકદમ સહેલા. તો ચાલો જોઈએ કે આ જાદુ પાછળનું ગણિત શું કહે છે. જો નિયમ બહુ સીધો છે. જ્યારે 2 વસ્તુઓ સામસામેથી એટલે કે વિરુદ્ધ દિશામાંથી આવે, ત્યારે એમની સ્પીડ જોડાઈ જાય છે, એટલે કે એમનો સરવાળો થાય. અને એટલે જ આપણને એવું લાગે છે કે ટ્રેન જાણે અશક્ય રીતે ઝડપી જઈ રહી છે. પણ જો બંને એક જ દિશામાં જતી હોય અને એક બીજીને ઓવરટેક કરે, તો આપણને ફક્ત એમની સ્પીડનો જે તફાવત હોય ને, એકલો જ અનુભવાય છે. એટલે જ એ ટ્રેન આપણને ધીમી લાગે છે. સારું, તો હવે જ્યારે નિયમો ખબર પડી ગયા છે, તો ચાલો એનો ઉપયોગ કરીએ. એક એવો ક્લાસિક દાખલો ગણીએ જે ઘણીવાર મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે, જેમ કે ભારતીય રેલવેની પરીક્ષામાં. તો ચાલો હવે આપણા આ નિયમોની કસોટી કરીએ. પરિસ્થિતિ કંઈક આવી છે. એક ચોર છે જે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યો છે, અને એની પાછળ એક પોલીસ અધિકારી છે જે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યો છે. ચોર પોલીસથી 100 મીટર આગળ છે. તો સવાલ એ છે કે પોલીસ ચોરને ક્યારે પકડી પાડશે? અહીંયા જ સાપેક્ષ ગતિનો આખો ખેલ છે. આપણે પોલીસની અસલી સ્પીડ કે ચોરની અસલી સ્પીડની ચિંતા જ નથી કરવાની. આપણે ખાલી એ જોવાનું છે કે પોલીસ ચોર કરતાં કેટલી વધારે ઝડપથી દોડી રહી છે, એટલે કે એમની સાપેક્ષ ગતિ કેટલી છે. તો 17 ઓછા 15 એટલે કે 2 કિલોમીટર પ્રતિ કલાક. બસ હવે દાખલો સાવ સહેલો થઈ ગયો. પોલીસને ફક્ત 100 મીટરનું અંતર કાપવાનું છે, અને એ પણ 2 કિલોમીટર પ્રતિ કલાકની સાપેક્ષ ગતિથી. અને જ્યારે આપણે આની ગણતરી કરીએ ને, તો જવાબ આવે છે માત્ર 3 મિનિટ. જોયું? સાપેક્ષ ગતિના કોન્સેપ્ટથી કેટલો અઘરો લાગતો પીછાનો દાખલો એકદમ સહેલી ગણતરીમાં ફેરવાઈ ગયો. તો સાપેક્ષ ગતિ આપણને શીખવે છે કે અસરકારક ગતિ શું છે. ચાલો હવે આ અસરકારક પ્રગતિવાળા આઈડિયાને એક બીજા અને થોડા વધારે ટ્રિકી કોયડા પર લગાવીને જોઈએ. વાંદરા અને થાંભલાવાળા પ્રખ્યાત કોયડા પર. વાર્તા કંઈક આવી છે. એક વાંદરો છે જે 100 મીટર ઊંચા થાંભલા પર ચડવાની કોશિશ કરી રહ્યો છે, પણ એની હાલત એવી છે કે 2 ડગલા આગળ તો 1 ડગલું પાછળ. મતલબ 1 મિનિટમાં એ 6 મીટર ઉપર ચડે છે, તો બીજી જ મિનિટે એ 4 મીટર નીચે લપસી જાય છે. એટલે કે દર 2 મિનિટમાં એની જે ચોખ્ખી પ્રગતિ થઈ, એ તો ફક્ત 2 મીટરની જ થઈ. હવે મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરે છે. તેઓ સીધી 100 મીટરની ગણતરી કરવા લાગે છે. પણ આ કોયડાની ખરી ચાવી એ નથી. ખરી ચાવી એ છે કે આપણે એ પોઈન્ટ શોધવાનો છે જ્યાં પહોંચ્યા પછી વાંદરો એક જ છલાંગમાં ટોચ પર પહોંચી જાય, અને પછી એને લપસવાનો મોકો જ ન મળે. જુઓ, વાંદરો દર 2 મિનિટે 2 મીટર ઉપર જાય છે. મતલબ કે દર મિનિટે એની સરેરાશ પ્રગતિ 1 મીટરની થઈ. તો એને 94 મીટર સુધી પહોંચતા કેટલી વાર લાગશે? સિમ્પલ, 94 મિનિટ. અને જેવો એ 94 મીટર પર પહોંચ્યો, હવે એ એકદમ નિર્ણાયક જગ્યાએ છે. અહીંથી ટોચ ફક્ત 6 મીટર જ દૂર છે. અને હવે શું થશે? 95મી મિનિટે વાંદરો એક છલાંગ મારશે, પૂરા 6 મીટરની, અને સીધો ટોચ પર.
એને નીચે લપસવાનો સમય મળે એ પહેલાં તો એણે થાંભલો સર કરી લીધો હશે. બસ આ જ આ કોયડાનો સૌથી મોટો ટ્વિસ્ટ હતો. તો આ બધી વાતો પરથી એક વાત તો સાફ છે. આપણે ગતિને જે રીતે જોઈએ છીએ એ નિરપેક્ષ નથી. એ હંમેશા કોઈક બીજી વસ્તુના સંદર્ભમાં એની સાપેક્ષે જ હોય છે. તો પછી ભલે એ ટ્રેનની બારીમાંથી દેખાતો ભ્રમ હોય કે પછી વાંદરાનો જટિલ કોયડો, જવાબ હંમેશા એક જ રહ્યો છે: ગતિ સાપેક્ષ છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુને ગતિમાં જોવામાં આવે ત્યારે એ યાદ રાખવું રહ્યું કે આપણે જે જોઈએ છીએ તે આપણા પોતાના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. અને આ વાત એક મોટો સવાલ ઊભો કરે છે કે જો ગતિ સાપેક્ષ હોઈ શકે તો શું આપણી વાસ્તવિકતા વિશેની બીજી માન્યતાઓ પણ સાપેક્ષ હોઈ શકે?